પ્રબલ ન્યૂઝ હર ખબર આપ તક। નમસ્કાર દર્શક મિત્રો, હું છું હનીફ મલેક, આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ। હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે। સમાચારમાં વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની સીટોનો પ્રચાર વધી રહ્યો છે। ઉનાળાની સિઝન છે, ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે, તેવામાં બનાસકાંઠા લોકસભા સીટનો પ્રચાર પણ વધી રહ્યો છે। ઠેર ઠેર જાહેર સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેવામાં વાત કરીએ તો બનાસકાંઠા લોકસભાની સીટ ઉપર 2 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે। તેમાં કોંગ્રેસમાં ઘેનીબેન ઠાકોર ઝંઝાવાત પ્રવાસ કરી રહ્યા છે, તેમજ આજના પ્રવાસ દરમિયાન તેઓની ભાભર તાલુકાના અસાણા ગામે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। મીઠા ચોકડીથી અસાણા સુધી બાઇક રેલી સાથે અસાણા આવી પહોંચ્યા હતા। તેમનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ વિશાળ જનમેદની સાથે પ્રચંડ સમર્થન સાથે આવી પહોંચ્યા હતા। તેમના પ્રવાસમાં ગુલાબસિંહ રાજપૂત, કેપી ગઢવી, ઠાકરસિંહ દેસાઈ, પીનાબેન ઠાકોર તેમજ બાવાજી ઠાકોર વિવિધ આગેવાનો પ્રવાસમાં જોડાયા હતા અને કેનીબેન ઠાકોરને વોટ આપવા તેમજ જંગી મતદાન કરાવવા અપીલ કરવામાં આવી હતી। તેમની સાથે આવેલા વિવિધ આગેવાનોનું અસાણા ગામના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશાળ સંખ્યામાં અસાણા ગામના તેમજ આજુબાજુના આગેવાનો તથા ભાઈ બહેનો હાજર રહ્યા હતા। જંગી મતદાન કરી તેમજ વોટ આપી વિજય બનાવવા સમર્થન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર જડી ગજ્જર, બનાસકાંઠા।